હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંક જોવા જઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 10 ચેપ્ટર છે તે આપણી ચેનલની પ્લેલિસ્ટમાં તમને જોવા મળે છે, તો ચેનલ સાથે બનેલા રહેજો. આજે આપણે 11મું ચેપ્ટર છે, આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પ્રશ્ન 1 જોવા જઈ રહ્યા છે, કિંમત શોધો. રાઈટ, તો કિંમત શોધો છે તેમાં 2 ની 6 ઘાત છે. જો વિદ્યાર્થી મિત્રો ઉપર છે ને એને ઘાત કહેવાય, તો 2 ની 6 ઘાત છે તો આપણે સોલ્યુશન કરશું. 2 ને કેટલી વખત લખવાના? 6 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. રાઈટ, 1 2 3 4 5 અને 6. તો 2 ની 6 ઘાત એટલે શું થાય? જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. તો આનો આન્સર શું મળે આપણને વિદ્યાર્થી મિત્રો? 64. હવે કીધું છે 9 ની 3 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો આપણે 9 કેટલી વખત લખવાના? 3 વખત. 9 ગુણ્યા 9 ગુણ્યા 9. બરાબર, જેટલી ઉપર ઘાત લખી હોય એટલી વખત આપણે સંખ્યાને ગુણવાની. તો 9 ની 3 ઘાત, તો આન્સર કેટલો થશે આપણો? 9 ને 2 81, 81 ગુણ્યા 9 કરો એટલે 729 થશે. 11 નો વર્ગ કીધો છે વિદ્યાર્થી મિત્રો, તો વર્ગ એટલે 2 વખત ગુણવાનું. બરાબર, વર્ગ છે એટલે એ સંખ્યા 2 વખત. 11 ગુણ્યા 11, તો 11 ગુણ્યા 11 કરીએ તો આપણને જવાબ મળશે 121. બરાબર, 5 ની 4 ઘાત, તો 5 કેટલી વખત ગુણવાના? 4 વખત. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 ને 4 વખત ગુણ્યા. 5 ગુણ્યા 5 25, 25 પંચા 125, 125 પંચા 5 આરે ગુણાકાર કરો એટલે 625 થશે. વિદ્યાર્થી મિત્રો આ રીતેનું સોલ્યુશન કરવાનું હોય છે. નીચે દર્શાવેલા સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6, તો 6 ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત થઈ ગઈ. બરાબર, આ રીતે સોલ્યુશન. ટી ગુણ્યા ટી, તો ટી નો શું થઈ ગયો? વર્ગ થઈ ગયો. ટી ની 2 ઘાત એટલે વર્ગ. બી ગુણ્યા બી ગુણ્યા બી, બી કેટલી વખત છે? 4 વખત, તો બી ની 4 ઘાત. બરાબર, આ રીતે કામ કરવાનું છે. 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7, તો 5 કેટલી વખત છે વિદ્યાર્થી મિત્રો? તો કે 2 વખત, એટલે 5 નો વર્ગ થઈ ગયો. 7 કેટલી વખત છે? તો કે 3 વખત. જો 3 હોય તો ઘાત કહેવાય, 2 હોય તો વર્ગ કહેવાય. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખો. 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a, તો 2 નો વર્ગ થઈ ગયો, અને ગુણાકાર કરીએ તો a નો પણ શું થઈ ગયો? વર્ગ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે? a ગુણ્યા a, તો a ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો. c ગુણ્યા c ગુણ્યા c, તો c ની કેટલી ઘાત થઈ ગઈ? 4 થઈ ગઈ, અને ગુણાકાર કરીને d. તો આ રીતે તમે પ્રશ્ન નંબર 1 અને 2 નું સોલ્યુશન તમને થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમને વિડીયો સારો લાગે તો એક સારો એવો કમેન્ટ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો મેં તમારા માટે બનાવતા રહેશું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ, અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.